બનાસકાંઠાના ધાનેરાવાસીઓમાં ખુશીનો માહોલ છે। ધાનેરા બનાસકાંઠામાં રહેવાના નિર્ણયને લઈને લોકોમાં ખુશી છે। ધાનેરા અને બનાસકાંઠામાં યથાવત રાખવા માટે લોકોએ આંદોલન કર્યું હતું। સ્થાનિકોની માંગને જોઈને સરકારે ધાનેરા અને બનાસકાંઠામાં સમાવિષ્ટ રાખ્યું છે। સરકારે પોતાના નિર્ણયમાં પ્રજાના મતને અગ્રેસર રાખતા સ્થાનિકોમાં ખુશી છે। ધાનેરાવાસીઓએ સરકારના નિર્ણયને હોંશે હોંશે વધાવ્યો છે। થરાદ સાથે જોડવામાં આવેલું છે અને ધાનેરાના લોકોએ આ બાબતે સરકારશ્રીને ધ્યાન દોરેલું અને પોતાની જે જરૂરિયાત હતી કે એમની રાજકીય સામાજિક અને આર્થિક જોડાણ પાલનપુર સાથે વર્ષોથી વણાયેલું છે, તો સરકારે આ વાતને ધ્યાનમાં પણ લીધી। સરકારે આ વાતને ખૂબ પોઝિટિવ લીધી અને સરકાર હંમેશા લોકહિતના અને લોકોની સુખાકારી માટે વધુ શું કરી શકે એ માટેના પ્રયત્નોનું આ ફળ છે કે ધાનેરાને બનાસકાંઠાની સાથે જ રાખ્યું છે। આજે ધાનેરાના લોકોમાં ખૂબ ખુશી છે કે ફરીથી જે બનાસકાંઠાની અંદર ધાનેરાને રાખવાનો પુનઃ વિચાર અને પુનઃ નિર્ણય કર્યો છે એ બદલ હૃદયપૂર્વકનો ધાનેરાની હિતરક્ષક સમિતિ દ્વારા જે સમગ્ર સર્વ સમાજના લોકો ભેગા મળી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટેનો જે અમે સૌએ પ્રયાસ કર્યો હતો અને એને સમજીને માન્ય મુખ્યમંત્રીશ્રીએ ધાનેરાની પ્રજાને લાગણીને માન આપી, વાચા આપી અને આજે જે પુનઃ વિચાર કરી અને બનાસકાંઠામાં રાખવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું।